हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમાની અંદર અભ્યાસ કરતા મારા સેકન્ડ સેમેસ્ટરના સિવિલના વિદ્યાર્થી મિત્રો એમનો જે સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે સીઈડી એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે વિડિયો તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું। ઓલરેડી ચેપ્ટર નંબર 1, 2 અને 3 જે 44 માર્ક્સનું પૂછાવાનું છે એનો વિડિયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। હજી સુધી જોવાનો બાકી રહી ગયો છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે। ચેનલ ઉપર નથી જોઈન તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો બીકોઝ અમે દરેક ઇન્ફોર્મેશન ત્યાં શેર કરતા હોઈએ છીએ। તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો। આજે આપણે ચર્ચા કરવાના છે ચેપ્ટર નંબર 4 એન્ડ 5 જેમાં તમારા GTU ની અંદર 26 માર્ક્સ કેટલા 26 માર્ક્સનું પૂછાતું હોય છે। ઓકે, તો આ 26 માર્ક્સ મેળવવા છે તો 26 માર્ક મેળવવા છે તો આપણે શું કરીશું, પહેલા આટલા જે ક્વેશ્ચન આપ્યા છે બધા જ ક્વેશ્ચન આપણે તૈયાર કરી દઈશું। પ્લસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછે છે કે સર આનું સોલ્યુશન જોઈતું હોય તો આપણો કોર્સ અવેલેબલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી અને ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરના અહીંયા જે આઈએમપી ક્વેશ્ચન બતાવે છે બધાનું સોલ્યુશન ત્યાં અવેલેબલ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો। મોડલ પેપર પણ અવેલેબલ છે, આઈએમપી ક્વેશ્ચન પણ અવેલેબલ છે અને સુપર 30 ક્વેશ્ચન પણ અવેલેબલ છે। તમારે સુપર 30 ક્વેશ્ચન જોઈતા હોય તો મને કોમેન્ટ કરશો તો આપણે સુપર 30 નો પણ આનો વિડિયો બનાવી દઈશું। તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી લેશો। હવે આપણે વાત કરીએ આના મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે એમાં આપણે યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 તો આખું આપણે ઓલરેડી જોઈ લીધું હતું। હવે આપણે ચર્ચા કરવાના છે યુનિટ નંબર 4। તો યુનિટ નંબર 4 તમારું જે છે એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો પહેલો જ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારો અહીંયા કે નેત્રીય દેખાવના ફાયદા જણાવો। ઓકે, એટલે કે રાઇટ એડવાન્ટેજ ઓફ વિઝ્યુઅલ એપરન્સ। ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પર્સપેક્ટિવ ડ્રોઈંગની ખામીઓ કઈ કઈ છે, મોસ્ટ આઈએમપી નેત્રીય દેખાવ અને આઇસોમેટ્રિક દેખાવની સરખામણી વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી। પછી નીચેની વ્યાખ્યાઓ આપવાની છે, આ વ્યાખ્યાઓ પૂછાતી હોય છે, પિક્ચર પ્લાન પીપી, સ્ટેશન પોઈન્ટ એસપી કહી શકાય, ગ્રાઉન્ડ લાઇન જીએલ કહી શકાય, હોરિઝોન એન્ડ વર્નિશ પોઈન્ટ। ઓકે, તો આટલી મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે। આ જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એ 16 માર્ક્સનું ચેપ્ટર છે, ખાસ ધ્યાન રાખજો। ઓકે, ચલો એના પછી એક બિંદુ વાળા અને બે બિંદુ પર્સપેક્ટિવ ડ્રોઈંગ વચ્ચેનો તફાવત આપવાનો છે, સિંગલ પોઈન્ટ એન્ડ ટુ પોઈન્ટનો। પછી એક આ ટાઈપનું તમને નેત્રીય દેખાવ પૂછશે, એની અંદર ડેટા ચેન્જીસ થઈ શકે છે। ફરીથી કહું છું ડેટા ચેન્જીસ થઈ શકે છે પણ તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી લેશે એટલે ખાસ ધ્યાન રાખજો। એક જાહેર બિલ્ડિંગના પગથિયા માટેની નીચેની વિગતો પરથી બે બિંદુવાળા નેત્રીય દેખાવ દોરવાનો છે। રાઇઝરની સંખ્યા 3, રાઇઝર 150 mm લાંબુ છે, ટ્રેડની સંખ્યા 8 ટ્રેડ છે, ટ્રેડ છે 300 mm, પગથિયાના પહોળાઈ 1500 mm અને અન્ય માહિતી જાતે ધારવાની છે, જાતે પોતાને એઝ્યુમ કરવાની છે। તો આટલી ડિટેલ્સ આપી છે, એના હાથે ડ્રોઈંગ દોરવાનું છે। પછી એબ્ઝર્વેશનની યોગ્ય પોઝિશન અને ઊંચાઈ ધારી 6 મીટર ગુણ્યા 8 મીટરનો એક રૂમ માટેની નીચેની માહિતી પરથી નેત્રીય દેખાવ દોરવાનો છે। હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા માપ ચેન્જીસ થઈ શકે છે। ઓકે, તો એની અંદર દિવાલની જાડાઈ 0.3 મીટર રાખવાની છે, પ્લિન્થની ઊંચાઈ 0.45 મીટર, ફ્લોરની ઊંચાઈ 3.5 મીટર, સ્લેબની જાડાઈ એ 0.15 મીટર, ટૂંકી બાજુએ બારણું છે 1.2 મીટર 2.1 મીટર, લાંબી બાજુએ બે બારીઓ છે એ બારીઓનું પણ માપ આપી દીધું છે। એબ્ઝર્વરની આંખનું લેવલ છે 1.6 મીટર અને એબ્ઝર્વરનું પીપીથી અંતર છે 12 મીટર। તો આટલી વસ્તુ તમારે ડ્રો કરવાની થશે। આ બંને ડ્રોઈંગમાંથી એક ડ્રોઈંગ 100% GTU ના પેપરમાં આવી જશે એ ગેરંટી છે, ડેટા ચેન્જ થશે। ક્લિયર? તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો તો ચેપ્ટર નંબર 4 તમારું કવર થઈ જાય છે। આ ફરીથી બતાવી દઉં છું, આ ચેપ્ટર નંબર 4 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરી લેવાના છે, 16 માર્ક્સનું ચેપ્ટર છે। ઓકે, હવે લાસ્ટ ચેપ્ટર તમારું જે છે એ 10 માર્ક્સનું ચેપ્ટર નંબર 5 એટલે યુનિટ નંબર 5 પ્લાનિંગ ઓફ બિલ્ડિંગ। તો એની અંદર વાત કરીએ મકાન માટેની સર્વેની યાદી બનાવવાની છે। પછી વાત છે લિફ્ટની સલામતી માટેના પગલા સમજાવવાના છે। પછી હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે આગ સલામતી પગલા, ફાયર સેફ્ટી મોસ્ટ આઈએમપી,
RCC 6000 નું સુઘડ સ્ક્રેચ દોરવાનું પૂછી શકે છે। પછી અહીંયા તમને બીજું એક ડ્રોઈંગ આપી દીધું છે 30 સેન્ટીમીટર જાડાઈની ઈંટની દિવાલના પાયાની સ્વચ્છ આકૃતિ દોરો અથવા 20 સેન્ટીમીટર જાડી ઊંચાઈ દિવાલના પાયાની સ્વચ્છ, એટલે બંનેમાંથી કોઈ એક પૂછી શકે, 20 હોય 30 હોય એ રીતના। પછી કિંગ પોસ્ટ રેસનો સુઘડ સ્કેચ દોરવાનો અથવા ક્વીન પોસ્ટ રેસનું સુઘડ સ્કેચ દોરવાનું છે, અને ક્વીન અને કિંગ આ બંનેમાંથી કોઈ પણ એકનું પૂછી શકે છે, રાજા છે અથવા કિંગ અને રાણી, બરોબર। એના પછી લેચ એન્ડ બેટન ડોરનો સુઘડ સ્કેચ દોરવાનું પૂછી શકે છે। તો આ પછી એના પછીની વાત કરીએ તો સીડી અને તેના તમામ ભાગો દર્શાવતો સ્ક્રેચ મોસ્ટ આઈએમપી છે। મકાનમાં લિફ્ટના સ્થાને અસર કરતા પરિબળો, કે મકાનમાં લિફ્ટના સ્થાન છે તેની શું ઇફેક્ટ થતી હોય છે, એટલે લીન ટુ રૂફની સ્વચ્છ આકૃતિ દોરવાની છે। તો આટલા ક્વેશ્ચન કરો છો સીઈડી ની અંદર, તો સિવિલના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો, એક પણ ક્વેશ્ચન બહારનો નહીં પૂછાય। આખા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણી કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાં મૂકેલા જ છે, દરેકનું સોલ્યુશન આપેલું છે। તો ફટાફટ રાહ કોની જોવો છો, ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જીટીયુ માટેની બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરતો આટલા ક્વેશ્ચન કરો છો, જેટલા પણ મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બતાવે છે એટલા ક્વેશ્ચન કરી લેશો એટલે જીટીયુની એક્ઝામમાં સમજી લો કે 55 ઉપર માર્ક્સ ફાઇનલ તમારા, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન લેફ્ટ નથી કરવાનો, આટલી તૈયારી કરી લેશો। હવે તમને કયા સબ્જેક્ટમાં અથવા સીઈડીમાં હજી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સુપર 30 જોતા હોય તો પ્લીઝ મહેરબાની કરી મને કોમેન્ટ કરશો, કોમેન્ટના નીચે તમારું કોલેજનું નામ અને બ્રાન્ચ તો સિવિલ જ એટલે કોલેજનું નામ અવશ્ય લખશો, એટલે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા છે, જેથી આઈડિયા આવે અને આપણે વધુમાં વધુ ઝડપીથી એ વિડીયો લાવી શકીએ। આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો, અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।